બીજાના વાડીએ પાણી વાળવા ગયા હતા, કેમ આજ વહેલા આવી ગયા? એ મારે મધુનું કામ હતું ને એટલે તું અંદર જા અને મધુને બોલાય. હા, હું જાઉં ને એને બોલાવું. હા. બોલો ને કાકા, શું કામ હતું? જો બેટા તું નાની હતી ને ત્યારે તારા માન બાપા ગુજરી ગયા હતા. મેં તને નાનેથી આટલી મોટી કરી છે, પણ મેં તને મારી હગી દીકરીની જેમ ઉછેરીને મોટી કરી છે. હા હા કાકા, હું હંધુય જાણું છું, તમે મને સગી દીકરીની જેમ ઉછેરી છે. પણ વાત શું છે? બેટા તો મોટી થઈ ગઈ છો, જવાન થઈ ગઈ છો, હવે મારે તારા લગ્ન કરાવવા પડશે ને, એટલે તારા હારું છોકરો ગોતું. સારું કાકા, તમને જેમ ઠીક લાગે એમ કરો. તમે મારા હાટું જે કરશો એ સારું જ કરશો. આપણે પડખેના ગામમાં તારી હગાઈ માટે એક છોકરો જોયો છે અને મારે વાત થઈ છે, તો તને અનુકૂળ હોય ને તો હું આગળ વાત કરું. કાકાનું તમને સારું લાગતું હોય તો આગળ વાત અકાવો, પછી તમને જેમ ઠીક લાગે એમ. સારું, હું આગળ વાત હકાવું છું અને પછી તને કે હું. સારું કાકા. વાત કરી? હા, પણ પેલા એ કે મધુ ગઈશ ક્યાં, સાંભળી ન જાય. મેં એને છાશ લેવા મોકલી દીધી છે. મધુને ગળે ઘૂંટડો ઉતારી દીધો છે અને મધુએ હા પાડી. હવે આપણું કામ છે ને એ થઈ જાય. તો પછી મધુની હગાઈ કાળુ હારે કરી જ નાખો, આપણે જમીન વાળા તો થઈએ. તારી વાત સાચી છે હો કમળા. જો મધુની હગાઈ કાળુ હારે થઈ જાય ને તો કાળુની 10 વીઘા જમીન આપણે ખાતે થઈ જાય અને આપણે એક ફૂટ જગ્યા નથી આપણી પાસે, એના બદલે 10 વીઘાના ખાતેદાર થઈ જાશું. ગામમાં કહેવા હે તો ખરા કે જમીન વાળા છે. પણ મને ચિંતા એ વાતની થાય છે કે આ કાળુ અપલખણો છે. એ દારૂ પીવે છે, કામ ધંધો કરતો નથી ને રખડી ખાય છે. અરે કમળા, ઈ બધી ચિંતા કરવાની ન હોય. દારૂ તો છે ને ઘણા બધા લોકો પીતા હોય, કાળુ દારૂ પીવે છે એમાં કઈ નવી વાત નથી. અને રહી વાત કાળુની, ઈ રખડી ખાય છે, પણ આપણી મધુ ના જાહે એટલે દાડીએ જાહે ને ઘર હકાવશે. ઈ બધી ચિંતા કે આપણે ન કરવાની હોય, સમજી? સારું, ત્યારે તમે વાડીએથી આવ્યા છો ને તો હાથ પગ મોઢું ધોઈ લો, હું રોટલા ઘડી નાખું. હા હા, આજ તો ભૂખે કર કરતી લાગી છે હો. હે ભગવાન. ભાવના ખુલ્લા છે અને કાળુ કે દેખાતો નથી. કાળુ, એ કાળુ ક્યાં ગયો હોય છે આ? કાળુ ક્યાં મરી ગયો? આ કરમસિંહ કાકા બોલાવે છે. એ હા, તું તો કાળુ છે, હું કાળું કાળું હાથ કરે? હા હા કાકા, હું ભૂલી ગયો તો. હું કાળુ કાકા, કેમ છો? રામ રામ. રામ રામ. આવો બેહો 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 બેહો. અલા ભૂંડો ગંધાઈશ. આગો બે, આગો બે, આગો બે, બે આગો બે.
ખાતરમાં નાખી લીધું? નાખી નથી લીધું કાકા, ચાલુ જ હોય. રાતે સ્વપ્ન ચાલુ હોય? હા, મને છે ને કાકા પાણી છે ને હાવ પાણી જેવું લાગે, એટલે કઈક નવું પીવું પડે. પહાડા બહાડા ફેફસન બેફસન હડી જાહે ડોબા માપ મારે. મારે હું કરવા પહારા, મારે ક્યાં બાયડી છોકરા છે. અરે તારે હજી જિંદગી પડી છે, હું ક્યાં કાંઈ પડી છે? એવું તો પણ હવે અહીંયા કોણ કમાવા વાળું? ખેતી કરીએ ને એના જે પૈસા આવે મોજ કરીએ, દારૂ પીએ. પણ આખો દી કામ ધંધે વયું જવાય અને હાજે પાવડું પી લેવાય કે આખો દી ઢીસ ઢીસ ન કરાય, બુદ્ધિ વગર નો હાલો. હવે કામ ધંધા કરીને કોનું હારું થયું છે? આ દારૂ પીએ ને એમ થાય ઓહો આપણાથી ધનવાન બીજું કોઈ નહીં. હો કાકા કાળું, હા. ઈ તો હજી હાથ પગ હાલે છે ને એટલે આ બધી વાયડેની વાતો થાય છે. તેથી ખાટલા પડે ને તો કોઈ બાપ પાણી પાવા નહીં આવે. હવે ખાટલે પડી ગયા પછી પાણી નું જરૂર છે? બાજુમાં બોટલ પડી હોય પી લેવાનું. આ ભાન બારી પરજા છે, અસલ બુદ્ધિ જ નથી. હવે તમને હું તમારે જોઈ થોડું આખો બે એમ ગંધારા. હજી નીચે- મને તું દારૂની વાત કરશો? નીચે બીજું હું પીવું છું. ચાલુ કરો. આપણે નહીં થોડું. અરે એક મિનિટ. ઉતરી ગયો. હા ઉતરી ગયો. તો હરખી વાત કરજે હવે મારી હારે. પાકું. હા બોલો કાકા. ક્યાં ગયો તો ગામમાં રખડવા ઘર રેટા મૂકીને? ક્યાં કાંઈ ખજાના છે ઘરમાં? ઘર ખુલ્લા હોય તો હું ફેર પડે. ઓલા ચોર આવ્યા હતા તો અમુક ના 2 મણ ચોખા થઈ ગયા. એક આ તો અમારથી નહીં ગરીબ છે. તારે સારું, તારે ઘરે સોર આવે તો ફાયદો. હા એ જ ને. સોર ને ઘરે સોર આવીને શું કરે? પણ કાકા એ ચોર આવ્યા હતા ને કદું મારી એક બાટલી ખોવાય છે. હો હા, એ મન લાગી નક્કી લઈ ગયા લાગી એક બાટલી. તારી પાસે બાટલી પડી હોય, આવે એવું ઢાંકણું ખોલી ઢીસી જામાં બાટલી, તું ભૂલી ગયો ક્યાં ગઈ બાટલી? પેટમાં વહી ગઈ લાગે, ખબર નહીં પણ બાટલી ખોવાય. કાંઈ વાંધો નહીં. હા એ બધી ઠીક કાકા, તમે આયા કેમ ભૂલા પડ્યા? આ કઈ તમારું ઘર થોડું છે, કઈ કામ હતું? અરે તારી આવડી હગાઈની વાત કરવા માટે આવ્યો. મારી હગાઈ? આપણે પેલા આગળ વાત થઈ હતી કે નહીં? કઈ વાત? દારૂની? અરે તારી ને મારી ભત્રીજી મધુની હગાઈની વાત. હા કાકા યાદ આવી ગયું. હા બુદ્ધિ વગર તમે જે વાત કરી હતી મને યાદ આવી. હું બહુ મગજ બહુ સારું છે મારું. પછી તારી હગાઈ કરાવી દઉં, હા પછી પાછું ભૂલી નહીં જાવે કે મારે 2 વીઘા દેવાની છે. 10 વીઘા જમીન દેવાની? લ્યો કરો વાત. એવું કીધું તું? કાંઈ વાંધો નહીં. તમને યાદ છે ને? હા, હું આપી દઈ. હું એકવાર કહું ને પછી ભૂલું જ નહીં કાંઈ. મારો મગજ બહુ તેજ છે. મેં કીધું હોય છે તો હું આપી દઈશ. જેટલી જોઈએ એટલી આપી દઈશ. કેટલી કીધી? 10 વીઘા. એટલી બધી મારી પાસે? કાંઈ વાંધો નહીં. મારી પાસે જેટલી છે ને બધી તમારી. પણ લગ્ન થઈ જાય પછી ઓ કાકા. હગાઈની વાત થઈ છે, હગાઈ કરાવી દો એટલે તારે જમીન માર ખાતે કરી દેવાની. લગ્ન પછી ડોબા તું મને જવાબ ન દે. અડધી કરીએ તો હગાઈ પેલા. ના મને 10 વીઘા જમીન આપવાની હોય તો વાત કરીએ, નહીં તો વાત નહીં કરતો. પાકા વેપારી હો, પણ પાકા વેપારી. હા મૂક વાત મૂક હવે હાલ. સારું થઈ કાળું, હું જાઉં પણ હરખી રીતે તૈયાર થઈને આવજે અને દારૂ ઢીસી નહીં આવતો, નકર તું મારો ખેલ બગાડે. હા કાકા, તમ તારે શાંતિથી જાવ ઘરે. આ બસ હવે પપ્પણ થઈ જાય ને લગન થઈ જાય ને મારે આવું શાંતિ. બોલી આવી ઘરે કામ કરશે તો મારે આવું નિરાય.